ભરૂચ જિલ્લા જેલ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલા 8 એકર જમીન પરના વિવિધ અદ્યતન બાંધકામોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। ભરૂચ જિલ્લા જેલ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલ 8 એકર જમીન પરના વિવિધ અદ્યતન બાંધકામોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। જેલ તંત્રને વધુ સુસજ્જ અને આધુનિક બનાવવાના હેતુથી નિર્માણ પામેલા આ નવા સંકુલમાં ફિમેલ બેરેક, હાર્ડકોર સેલ, આંગણવાડી, મેટ્રન ઓફિસ, કેન્ટીન, લાઇબ્રેરી, ઇન્ડોર ગેમ્સ, જનસેવા કેન્દ્ર, એડમિનિસ્ટ્રેશન ઓફિસ, ફ્લેગ પોસ્ટ, સંતરી બોક્સ, ગાર્ડ રૂમ તેમજ કિચન ડાઇનિંગ સુવિધા સાથેની એસઆરપી બેરેક અને કમ્પાઉન્ડ વોલ સહિતના વિવિધ સુધારાત્મક બાંધકામોને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। આ તમામ અદ્યતન સુવિધાઓનું લોકાર્પણ ગુજરાત રાજ્યના નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ સરહદી સુરક્ષા અને ગૃહ રક્ષક દળના રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા તેમજ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત નિમંત્રક તરીકે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રીમતી સરોજ કુમારી, ગુજરાત પોલીસ આવાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી નિપુણા તોરવડે સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબની નિશ્રામાં જેલોના બિનરેણાક મકાનો એટલે કે જેલોના નવીનીકરણ માટેની જે ઝુંબેશ ચાલે છે એના ભાગરૂપે આજરોજ ભરૂચ જેલના મહિલા બેરેકના લોકાર્પણનો પ્રસંગ હતો આજે, અને તેની સાથે સાથે હાર્ડકોર બેરેક, લાઇબ્રેરી, આંગણવાડી, કેન્ટીનના લોકાર્પણ પ્રસંગે આજે ઉપસ્થિત રહેવાનું થયું। અંદાજિત 16 કરોડના ખર્ચે આ અદ્યતન જેલનો નવા મકાનનું અને સાથે સાથે વહીવટી મકાનનું પણ આજે લોકાર્પણ થઈ